કેવા જોઈએ છે? કામ કરે એવા સારું. મોરબીમાં અત્યાર સુધી કામ થયું? મે બી હા. કાંતિલાલ અમૃતિયાને ઓળખો છો? હા, કોણ છે? આપણા ધારાસભ્ય હતા, અત્યારે કદાચ બીજે ક્યાંક છે, આઈ ડોન્ટ નો. હતા, અત્યારે નથી. છે, હતા, મને પાકી નથી ખબર. ઓકે, એટલે વડાપ્રધાન કોણ છે એ ખબર છે ને? હા, કોણ છે? નરેન્દ્ર મોદી. તો આપણા ગુજરાતના મુખ્યમંત્રી કોણ છે? આપણા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ. નાયબ મુખ્યમંત્રીની ખબર છે? ના. હર્ષ સંઘવી કોણ છે? એને ઓળખો છો એમને? હા, સુરતમાં છે. સુરતમાં એ કામ કેવું કરે છે ગુજરાત માટે એ ખબર? હા, એ સારું કરે છે. ઘણી વખત હું રીલ્સમાં એન્ડ ન્યૂઝમાં જોઉં છું. બસ. મત આપવા જવાનું છે? ના, હજી નથી કઢાવ્યું વોટર આઈડી. નીકળશે પછી કેવા નેતાને તમે ચૂંટીને તમારી જગ્યા ઉપર લઈને આવશો કે ખરેખર એ આપણું વિચારે? એવું લાગે કે આ લોકો જે નેતાઓ હોય છે આપણું વિચારતા હોય? આ તો એના જેવું કે તમે 100માંથી એકાદ વિચારે, અને એ બી વિચારે તો થોડુંક પોતાનું પણ વિચારે, આટલું બધું આપણું ન વિચારે. એન્ડ એવાને મત દેવાય કે જે કામ કરે. કામ તો બધા કરે છે બટ ઓછું કરે છે, જે વધારે કામ કરે એવાને દેવાય. એટલે આમ ઓળખો તો છો તમે બધાને? જો આવતા વખતે મોરબીનો વિકાસ થાય એવા લોકોને ચૂંટજો, કારણ કે થોડા સમય પછી તમને અધિકાર મળી જશે. એટલે હા. તમારા વિસ્તારમાં સમસ્યા છે કોઈ? રોડની. હા, રોડ. તમારા મમ્મી ઘરે વાત કરતા હોય પાણી નથી આવતું, આ રોડ રસ્તા સારા નહીં બનાવે, એવું ક્યારેય સાંભળ્યું મમ્મીના મોઢેથી? ના, પાણીનું તો એવું કાંઈ નથી, બસ ખાલી એક રોડ, બીજું કાંઈ નહીં. હા, રોડની સમસ્યા ઘણી બધી જગ્યા ઉપર છે. અહીંયા આપણે જ્યારે અલગ અલગ વિદ્યાર્થી સાથે વાતચીત કરીએ એટલે સ્વાભાવિક છે કે ઘણા બધા આ વખતે પહેલી વખત મતદાન કરવા માટે જશે, ઘણા બધા હજુ થોડા સમય પછી પણ જવાના છે. પરંતુ બધા જ યુવાધનની વાત એક જ છે, સારા નેતા જોઈએ. 100માંથી 1 કે 2 નેતા એવા નહીં કે જે આખા જોઈએ 100 છે પોતાના ખિસ્સા ભરવાનું કામકાજ કરે, ખરેખર લોકોના કામ કરે એવી વાત પણ એ લોકો કરી રહ્યા છે.